સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે સુરતમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરતમાં આહિર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન જારી છે। આહિર સમાજના ઈષ્ટદેવના ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલ વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલ વિવાદ બાદ વધુ એક સંતની ટિપ્પણી સામે રોષ જોવા મળ્યો છે। આહિર સમાજના લોકોમાં રોષ ફેલાયો છે। દ્વારકાપતિએ નિવાસ બનાવવા અને મહારાજને પ્રાર્થના કરી હતી। સુરતમાં આહિર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાનના શ્રી કૃષ્ણ અંગે કરાયેલા વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। અગાઉ ભગવાન શ્રી કૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલ વિવાદ બાદ વધુ એક સંતની ટિપ્પણી સામે રોષ જોવા મળ્યો હતો। આહિર સમાજના લોકોમાં રોષ દ્વારકાપતિએ નિવાસ બનાવવા મહાજને પ્રાર્થના કરી હતી। સ્વામી સંતનો બફાટ ખોલીને સામે આવ્યો હતો। સુરતમાં વેડરોડ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીના વિવાદિત નિવેદન સામે આહિર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્વામિનારાયણ સંત માફી માંગે તેવી આહિર સમાજની માંગ છે। જય દ્વારકાધીશ। હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન। મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામિનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે। આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવારનવાર આપણને દેખાય જ છે। ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે। સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે, જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે। અમારો સમાજ, અમારો આહિર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે। અમારી લાગણી પણ દુભાઈ છે। ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે। જય દ્વારકાધીશ। મારે એટલું કહેવું છે કે હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું। એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું। મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચો અને હલકો પાડવો। આપણો જગતનો બાપ, અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય, એવા ઈષ્ટદેવોને 5000થી ઋષિમુનિની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો 250 વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે। ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે। મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે, પોતાની લીટી મોટી કરવા માટે કંઈ ને કોઈ સાજિશ છે અથવા ઉપરના ધર્મના જે ધુરંધરો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ। એ પોતાની પુસ્તકોમાં પણ નિમ્ન કક્ષાનું વર્ણન લખી અને દેવોને અપમાનિત કર્યા છે। ત્યારે સનાતન ધર્મ જાણે છે પણ ખૂબ ખમી ખાય છે। હિન્દુ ધર્મ એક ખમી ખાતો ધર્મ છે। હવે મને લાગે છે કે આની સામે ઉગ્ર થવાની જરૂર છે અને આવા મનોરોગી સાધુઓને રોકવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।